નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે વિસંમિત શ્રેણિક અને સંમિત શ્રેણિકના ગુણધર્મ, એની વ્યાખ્યા તથા કેટલાક ઉદાહરણના દાખલાઓ જોઈ ગયા. હવે એથી આગળ વધીએ. સ્વાધ્યાય 3.3. એમાં એક્ઝામ્પલ નંબર 1. નીચેના પૈકી પ્રત્યેક શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક મેળવો. નંબર 1 અને આપણે એ વડે દર્શાવી દઈએ. A ઇક્વલ ટુ 5 1/2 -1. અને નંબર 3 B ઇક્વલ ટુ, એને આપણે B વડે દર્શાવીએ. -1 5 6 √3 5 6 અને 2 3 -1. આ પ્રમાણે આપણે શ્રેણિક આપેલા. તો જવાબ જોઈએ નંબર 1. તો નંબર 1ની સાબિતી આપણે જોઈએ કે પરિવર્ત શ્રેણિક મેળવો. તો અહીં A ઇક્વલ ટુ, તો એ આપણને આપેલું છે 5 1/2 અને -1. 3 ક્રોસ, તો 1 પ્રકારનો શ્રેણિક ઇમ્પ્લાઇઝ A ડેશ. તો એનો પરિવર્ત શ્રેણિક કેવી રીતે મળે? તો પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભમાં લખો. અહીંયા 3 હાર છે, તો 3 હારને, તો ત્રણેય હારને અનુરૂપ, તો પ્રથમ હારને પ્રથમ સ્તંભમાં લખો 5. બીજી હારના ઘટકો 1, તો 1/2. અને ત્રીજી હારનો ઘટક -1, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 1 ક્રોસ 3 પ્રકારનો શ્રેણિક મળે. એવી જ રીતે નંબર 2. તો નંબર 2ની સાબિતી જોઈએ. અહીં તો B આપણને આપેલું છે -1 5 6 √3 5 6 2 3 -1. તો ઇમ્પ્લાઇઝ B ડેશ. પણ બીનો પરિવર્ત શ્રેણિક કેવી રીતે મળે? તો એની પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભમાં લખવાથી તો શ્રેણિક મળે. તો પ્રથમ હારને પ્રથમ સ્તંભમાં લખી દો, તો -1 5 6. બીજી હાર તો √3 5 6. અને ત્રીજી હારને ત્રીજા સ્તંભમાં, તો 2 3 -1. અહીંયા 3 ક્રોસ 3 પ્રકારનો શ્રેણિક હતો, તો એનો પરિવર્ત શ્રેણિક પણ તો 3 ક્રોસ 3 પ્રકારનો મળે. હવે એથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 3 કે જો A ડેશ ઇક્વલ ટુ 3 4 -1 2 અને 0 1 આ પ્રમાણે શ્રેણિક આપેલો હોય, અને B ઇક્વલ ટુ, તો શ્રેણિક B આપણને આપેલું છે -1 2 1 1 2 3. આ બંને શ્રેણિક આપેલા હોય તો A પ્લસ, તો નંબર 1 A પ્લસ Bનો ડેશ અને ઇક્વલ ટુ A ડેશ પ્લસ B ડેશ. તો A ડેશ પ્લસ B ડેશ, તો આ દર્શાવો. તો અહીં આપણે કહી શકીએ કે અહીં A ડેશ આપણને આપેલું, B ડેશ મેળવી દો અને A ડેશ પ્લસ B ડેશ મેળવી દો. તો અહીં અને A ડેશ ઉપરથી A મેળવવું પડે અને ત્યારબાદ A પ્લસ Bનો ડેશ મેળવી શકાય. તો અહીં આપણે લખી શકીએ A ડેશ ઇક્વલ ટુ, તો 3 4 -1 2 અને 0 1. 3 ક્રોસ, અહીંયા તો 3 ક્રોસ 2 પ્રકારનો શ્રેણિક છે. અને ઇમ્પ્લાઇઝ, તો A ડેશનો ડેશ, તો એનો પરિવર્ત શ્રેણિક મેળવો. તો એ પરિવર્ત શ્રેણિક આપણે મેળવી શકીએ. પ્રથમ હારને પ્રથમ સ્તંભમાં લખી દો, તો 3 4, તો પ્રથમ સ્તંભમાં. બીજી હારને બીજા સ્તંભમાં. અને ત્રીજી હારને ત્રીજા સ્તંભમાં લખતા મળતો શ્રેણિક. અને એ શ્રેણિક 2 ક્રોસ તો 3 પ્રકારનો શ્રેણિક મળે. પણ આ તો કયો શ્રેણિક થાય? તો ઇક્વલ ટુ A. તો A ઇક્વલ ટુ 3
-1 0 4 2 1 અને માટે તો એ શ્રેણિક આપણને મળી જાય તો આ બાજુ આપણે પહેલાં મેળવી દઈએ. એ અને બી આપણને આપેલા છે. એ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ 2x3 પ્રકારનો શ્રેણિક છે અને બી પણ તો 2x3 પ્રકારનો શ્રેણિક છે. માટે બંનેનો સરવાળો વ્યાખ્યાયિત થાય તો બંનેનો સરવાળો આપણે મેળવીએ તો માટે એ પ્લસ બી અને ઇક્વલ ટુ તો એના ઘટકો લખી દો 3 -1 0 4 2 1 પ્લસ બીના ઘટકો લખીએ તો બીના ઘટકો -1 2 1 1 2 3 આ બંનેના સરવાળાથી મળતો શ્રેણિક મેળવીએ તો અનુરૂપ ઘટકોનો સરવાળો 3 -1 એટલે કે 2 -1 + 2 એટલે કે 2 -1 તો 1 0 + 1 તો 1 તો 2 1 1 એ પ્રથમ ઘટક થાય, પ્રથમ હારના ઘટકો થાય. અને એ જ રીતે બીજી હારના ઘટકો 4 + 1 તો 5 2 + 2 તો 4 1 + 3 તો 4 તો એ પ્લસ બી શ્રેણિક આપણને મળે અને એ પ્લસ બી એ તો 2x3 પ્રકારનો શ્રેણિક માટે તો એ પ્લસ બીનો ડેશ અને ઇક્વલ ટુ તો આ પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભમાં લખી દો. પ્રથમ હારને તો પ્રથમ સ્તંભમાં લખીએ તો 2 1 1 એ જ રીતે તો ફરી બીજી હારને તો બીજા સ્તંભમાં લખીએ તો 5 4 4 પ્રથમ હારને પ્રથમ સ્તંભમાં બીજી હારને બીજા સ્તંભમાં લખી દો અને આપણે નંબર 1 કહીશું. એ જ રીતે તથા તો આપણે બી ઉપરથી બી ડેશ મેળવી દઈએ. કેમ કે બીજી બાજુ મેળવી છે એ ડેશ પ્લસ બી ડેશ તો એ ડેશ તો આપણને આપેલા છે બી ડેશ મેળવી દો તથા તો બી ડેશ ઇક્વલ ટુ બીના ઘટકો આપણને આપેલા છે. બી એ 2x3 પ્રકારનો શ્રેણિક છે તો અહીંયા 3x2 પ્રકારનો શ્રેણિક મળે. પ્રથમ હારના ઘટકો -1 2 1 તો એને પ્રથમ સ્તંભમાં લખી દો તો -1 2 1 અને તો બીજી હારના ઘટકો 1 2 3 તો એને બીજા સ્તંભમાં લખી દો. આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા 3x2 પ્રકારનો શ્રેણિક મળે તથા એ ડેશ પણ આપણને આપેલું છે. એ ડેશ ઇક્વલ ટુ તો એ ડેશ ઇક્વલ ટુ તો 3 4 -1 2 અને 0 1 એ પણ તો 3x2 પ્રકારનો શ્રેણિક છે માટે તો એ ડેશ પ્લસ બી ડેશ આપણે મેળવી શકીએ અને એ ડેશ પ્લસ બી ડેશ તો ફરી આપણે મેળવી તો એના ઘટકો લખી દઈએ તો એ ડેશ એટલે કે 3 4 -1 2 0 1 પ્લસ બી ડેશ તો -1 1 2 2 1 3 તો આ બંનેના સરવાળાથી મળતો શ્રેણિક તો 3 -1 એટલે કે 2 4 + 1 તો 5 -1 + 2 તો 1 2 + 2 તો 4 0 + 1 તો 1 અને 1 + 3 તો 4 આ શ્રેણિક મળે અને આપણે નંબર 2 કહીએ. તો પરિણામ 1 અને 2 પરથી આપણે કહી શકીએ તો પરિણામ 1 અને 2 પરથી તો આપણે કહી શકીએ કે એ પ્લસ બીનો ડેશ તો એ પ્લસ બીનો ડેશ ઇક્વલ ટુ એ ડેશ પ્લસ તો બી ડેશ સાબિત થાય. એટલે કે અહીંયા સાબિતી નથી કારણ કે અહીંયા ચકાસણી તો આ બે શ્રેણિક માટે એવી આપણે સાબિતી આપી શકીએ. આ બે શ્રેણિક માટે આવું પરિણામ મળે. હવે એથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 5 તો પાંચમો એક્ઝામ્પલ જોઈએ. નીચે આપેલ શ્રેણિક માટે તો નીચે આપેલ શ્રેણિક માટે ચકાસો કે અહીંયા પણ ચકાસણીનો દાખલો છે. ચકાસો કે એ ઇન્ટુ બીનો ડેશ તો એ ઇન્ટુ બીનો ડેશ અને ઇક્વલ ટુ બી ડેશ ઇન્ટુ એ ડેશ જ્યાં એ ઇક્વલ ટુ તો પહેલા નંબરનો દાખલો છે એમાં જ આપણે એ અને બી તો ગણતરી કરીશું તો એના ઘટકો આપણને આપેલા છે 1 -4 અને 3 તો 1 -4 3 જે તો 3x1 પ્રકારનો શ્રેણિક છે અને બી ઇક્વલ ટુ 1 તો -1 2 અને 1 એ 1x3 પ્રકારનો શ્રેણિક છે. તો આના માટે આપણે આ બે શ્રેણિક માટે આપણે ચકાસણી કરવાની. એ પ્લસ બીનો ડેશ ઇક્વલ ટુ એ ડેશ પ્લસ બી ડેશ મેળવો તો અહીં આપણે કહી શકીએ કે અહીં
એ અને બી આપણને આપેલા છે, તો એ ઇન્ટુ બી પહેલાં મેળવી દો. એના ઘટકો તો 1 -4 3 ઇન્ટુ બી તો -1 2 1. આ બે શ્રેણિક તો પહેલો શ્રેણિક તો 3 × 1 અને બીજો શ્રેણિક 1 × 3 પ્રકારનો શ્રેણિક છે. મળતો શ્રેણિક તો ગુણાકારથી મળતો શ્રેણિક કયા પ્રકારનો શ્રેણિક મળે તો 3 × 3 પ્રકારનો. અને 3 × 3 પ્રકારનો શ્રેણિક મળે તો એ શ્રેણિક આપણે મેળવી શકીએ. અનુરૂપ તો અહીંયા તો પ્રથમ હાર અને પ્રથમ સ્તંભનો ઘટક તો એનો ગુણાકાર -1. પ્રથમ હાર અને બીજા સ્તંભનો તો ગુણાકાર કરીએ તો 2. પ્રથમ હાર અને તો ત્રીજા સ્તંભનો ગુણાકાર કરીએ તો 1. એક એક ઘટક હોવાથી અહીંયા માત્ર ગુણાકાર જ કરવાનો છે, એમાં કોઈ ઘટક ઉમેરવાના નથી. એ જ રીતે બીજી હાર અને અનુરૂપ સ્તંભ લઈએ તો -4 × -1 તો 4, 4 -4 × 2 તો -8 અને -4 × 1 તો -4. ત્રીજી હારના ઘટકો તો 3 × -1 એટલે કે -3, 3 × 2 6 અને 3 × 1 તો 1. તો આ શ્રેણિક મળે. તો એ અને બીનો ગુણાકાર આપણને મળી ગયો, તો માટે તો એ ઇન્ટુ બીનો ડેશ અને ઇક્વલ ટુ તો આ શ્રેણિકના અનુરૂપ ઘટકોને પ્રથમ હારના ઘટકોને પ્રથમ સ્તંભમાં લખી દો. 3 × 3 પ્રકારનો શ્રેણિક છે, તો આ મળતો શ્રેણિક પણ 3 × 3 પ્રકારનો શ્રેણિક મળે, પણ પ્રથમ સ્તંભના ઘટકો -1 2 1 મળે. બીજા સ્તંભના ઘટકો બીજી હારના ઘટકો હતા એને બીજા સ્તંભમાં લખી દો, તો 4 -8 -4. ત્રીજી હારના ઘટકોને ત્રીજા સ્તંભમાં લખી દો. તો આ માગેલ શ્રેણિકતા એને આપણે તો એક બાજુ આપણને મળી ગઈ, એને નંબર 1 કહીશું. એ ઇન્ટુ બીનો ડેશ મળી ગયો. હવે તો બી ડેશ ઇન્ટુ એ ડેશ, તો બી ડેશ મેળવવું પડે, એ ડેશ મેળવવા પડે. તો અહીંયા આપણે કહી શકીએ તથા અહીં બી આપણને આપેલો છે, તો બી ડેશ મેળવો. બી ડેશ ઇક્વલ ટુ તો બી એ 1 × 3 પ્રકારનો શ્રેણિક છે, તો બી ડેશ કયો મળે તો 3 × 1. તો એના ઘટકો લખી દો, તો હારના ઘટકોને સ્તંભમાં લખી દો, તો -1 2 1. બી એ હાર શ્રેણિક છે, તો બી ડેશ સ્તંભ શ્રેણિક થાય. તથા એ જ રીતે એ ડેશ, તો એ ડેશ ઇક્વલ ટુ તો એ સ્તંભ શ્રેણિક, તો અહીંયા તો એ સ્તંભ શ્રેણિક છે, તો એના હાર તો એ ડેશ આપણે મેળવીએ તો હાર શ્રેણિક મળે, એટલે કે 3 × 1 છે, તો 1 × 3 તો 1 -4 અને 3 મળે. તો એ ડેશ અને બી ડેશ આપણને મળી જાય, પણ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ બી ડેશ ઇન્ટુ એ ડેશ આપણે મેળવવા. બી ડેશ તો બી ડેશ એ 3 × 1 અને 1 × 3 પ્રકારનો શ્રેણિક છે, માટે બી ડેશ ઇન્ટુ એ ડેશ ઇક્વલ ટુ તો -1 2 1 ઇન્ટુ તો 1 -4 તો 3. આ બંને શ્રેણિકનો ગુણાકાર કરતાં મળતો શ્રેણિક તો અહીંયા 3 × 1 અને 1 × 3 પ્રકારનો શ્રેણિક છે, માટે તો 3 × 3 શ્રેણિક મળે. તો હવે આપણને 3 × 3 શ્રેણિક મળે. એના ઘટકો આપણે મેળવવા હોય તો પ્રથમ હાર અને પ્રથમ સ્તંભમાં એક એક ઘટક છે, તો ગુણાકાર થાય. સીધો ગુણાકાર કરો તો -1. એ જ રીતે -1 × -4 તો 4, -1 × 3 એટલે કે તો -3. એ જ રીતે તો ફરી આપણે તો બીજી હારના ઘટકો મેળવીએ તો 2 × -4 તો -8, 2 × 3 તો 6 અને એ જ રીતે 1 × 1 તો 1 × -4 તો -4, 1 × 3 તો 3. તો આ નંબર 2 મળે. તો પરિણામ નંબર 2 મળે, એટલે કે અહીંયા આપણને બે પરિણામો મળે, બી ડેશ ઇન્ટુ એ ડેશ અને એ ઇન્ટુ બીનો ડેશ. પણ આ બંને તો આપણે જોઈ શકીએ છીએ કે બંને શ્રેણિકના ઘટકો અનુરૂપ ઘટકો સમાન છે. -1 4 -3 જે અહીંયા જોઈ શકીએ. બીજી હારના ઘટકો પણ ત્રીજી હારના ઘટકો એના એ જ છે, માટે આપણે કહી શકીએ એ ઇન્ટુ તો બીનો ડેશ ઇક્વલ ટુ બી ડેશ ઇન્ટુ એ ડેશ મળે. તો આ અહીંયા તો આપણે ચકાસણી કરી શકીએ. હવેથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 7. સાબિત કરો કે શ્રેણી એ ઇક્વલ ટુ 1 -1 5 -1 2 1 અને 5 1 3 એ સમમિત અને બી ઇક્વલ ટુ 0 1 -1 -1 0 1 1 -1 0 એ વિસંમિત શ્રેણી છે. સંમિત અને વિસંમિત શ્રેણીની વ્યાખ્યાની મદદથી આપણે
તો એ શ્રેણિક સંબિત શ્રેણિક છે, એ માટે એનો પરિવર્ત શ્રેણિક મેળવી દો. તો અહીં આપણે કહી શકીએ એ ડેશ ઇક્વલ ટુ, તો એનો પરિવર્ત શ્રેણિક તો હારને અનુરૂપ સ્તંભમાં લખી દો. તો 1 -1 5 પ્રથમ હારના ઘટકોને પ્રથમ સ્તંભમાં, બીજી હારના ઘટકો -1 2 1 અને બીજા સ્તંભમાં, અને ત્રીજી હારના ઘટકોને તો ત્રીજા સ્તંભમાં લખતા. તો આવું સ્વરૂપ મળે. પણ એવું સ્વરૂપ મળે તો પણ એ શ્રેણિક કયો થાય છે? એ. તો એ ડેશ ઇક્વલ ટુ એ માટે આપણે કહી શકીએ કે એ તો સંમિત શ્રેણિક છે. તો એ સંમિત શ્રેણિક છે. તો આ એની સાબિતી થઈ જાય. તથા તો બી ડેશ, તો બી આપણને આપેલું છે, તો એનો તો પરિવર્ત શ્રેણિક મેળવો. બી ડેશ માટે પ્રથમ હારને પ્રથમ સ્તંભમાં લખો તો 0 1 -1, બીજી હારને તો -1 0 1 બીજા સ્તંભમાં લખો, ત્રીજી હારને ત્રીજા સ્તંભમાં તો 1 -1 0. તો આ સ્વરૂપ મળે. હવે તો આ સ્વરૂપ મળે તો ફરી આપણે કહી શકીએ કે બી ડેશ ઇક્વલ ટુ -b સાબિત કરવું પડે. વિસંમિત શ્રેણિક છે. તો આમાંથી માઇનસ ચિહ્ન બહાર લઈ લો. માઇનસ ચિહ્ન બહાર લઈએ તો 0 1 -1 -1 0 1, અને તો એ જ રીતે 1 -1 0. પણ આ શ્રેણિક આપણે જોઈ શકીએ 0 1 -1, તો એ તો બી શ્રેણિક છે, તો ઇક્વલ ટુ -b. તો માટે આપણે કહી શકીએ માટે તો બી ડેશ ઇક્વલ ટુ -b, અને માટે બી એ કેવો શ્રેણિક થાય? તો વિસંમિત શ્રેણિક છે. તો બી એ વિસંમિત શ્રેણિક છે અને એ સંમિત શ્રેણિક છે. હવેથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 9. જો એ ઇક્વલ ટુ 0 AB -a 0 c અને -b -c 0, તો 1/2 a પ્લસ a ડેશ અને 1/2 a માઇનસ a ડેશ મેળવો. આ જ પ્રશ્ન બીજા સ્વરૂપે પણ લખી શકાય કે આપેલ શ્રેણિક એને એવા બે શ્રેણિકોના સરવાળા સ્વરૂપે દર્શાવો કે જેમાં એક સંમિત શ્રેણિક હોય અને બીજો વિસંમિત, તેવો આપણે મેળવી શકીએ. તો આ બંનેનો સરવાળો કરવામાં આવે તો એ મળે. તથા તો આ શ્રેણિક તો પ્રથમ 1/2 a પ્લસ a ડેશ, એનાથી મળતો શ્રેણિક એ સંમિત શ્રેણિક થાય, અને 1/2 a માઇનસ a ડેશ એ વિસંમિત શ્રેણિક થાય, જે આપણે તો અગાઉના તો થિયરીમાં તો એની સાબિતી જોઈ ગયા છે. તો એ પ્રમાણે પણ પ્રશ્ન હોઈ શકે. હવે અહીંયા આપણે ગણતરી કરીએ. અહીં આપણને આપેલું છે કે એ આપેલું છે, તો અહીં 1/2 a પ્લસ a ડેશ અને ઇક્વલ ટુ તો 1/2 બહાર રાખીએ અને સરવાળો કરીએ. પહેલો શ્રેણિક તો એ તો 0 a b માઇનસ a 0 c માઇનસ b માઇનસ c 0 પ્લસ a ડેશ એટલે કે એનો પરિવર્ત શ્રેણિક. તો પ્રથમ હારને પ્રથમ સ્તંભમાં લખી દો, બીજી હારને તો -a 0 c બીજી હારને બીજા સ્તંભમાં, ત્રીજી હારને ત્રીજા સ્તંભમાં તો -b માઇનસ c અને 0. તો આ બે શ્રેણિકનો સરવાળો આપણે મેળવવો પડે અને ઇક્વલ ટુ 1/2. હવે સરવાળો કરી દો. તો સરવાળો કરીએ તો 0 પ્લસ 0 એટલે કે 0, a માઇનસ a તો 0, b માઇનસ b તો 0, માઇનસ a પ્લસ a 0, 0 પ્લસ 0 તો 0, c માઇનસ c 0, અને એ જ રીતે માઇનસ b પ્લસ b તો 0, માઇનસ c પ્લસ c 0 0. તો આ પ્રમાણે બધા ઘટકો 0 મળે છે, માટે આપણે કહી શકીએ ઇક્વલ ટુ શૂન્ય શ્રેણિક થાય, જે 3x3 પ્રકારનો શ્રેણિક થાય. તો બધા જ ઘટકો 0 થાય, કારણ કે 1/2 વડે ગુણવામાં આવે. 1/2 વડે દરેક ઘટકને ગુણવામાં આવે તો બધા ઘટકો 0, માટે એ શૂન્ય શ્રેણિક. તથા આપણે બીજી ગણતરી કરી શકીએ 1/2 a માઇનસ a ડેશ. પણ a માઇનસ a ડેશ તો માઇનસ ચિહ્ન થાય, તો એના માટે આપણે સીધી ગણતરી કરી શકીએ. અહીંયા તફાવત લઈ લઈએ તો 1/2 ઇન્ટુ આ ઘટકોનો અનુરૂપ ઘટકોનો તફાવત, તો 0 - 0 તો 0. તો અહીંયા ફરીથી આ લખવાની જરૂર નથી, આપણે પરીક્ષામાં તો લખવું જ પડે, પણ અહીંયા તો આપણે ગણતરી કરી શકીએ 1/2 a માઇનસ a ડેશ. તો એ તફાવત લો, 0 - 0 તો 0, a માઇનસ માઇનસ a એટલે કે a પ્લસ a એટલે કે 2a. આ જ રીતે b માઇનસ b તો 2b. આ પ્રમાણે આપણે ગણતરી કરી શકીએ છીએ. અહીંયા તો પ્લસ ચિહ્ન છે, એની જગ્યાએ માઇનસ ચિહ્ન સમજો. માઇનસ a તો પ્લસ a, તો માઇનસ a એટલે -2a,
તો આ બીજી આરના ઘટકો થાય 0 માઇનસ તો 0 એટલે કે 0, સી માઇનસ માઇનસ સી તો 2c, આ જ રીતે માઇનસ બી તો -2b, માઇનસ સી તો -2c અને 0 માઇનસ 0 તો 0. તો આવું આપણને સ્વરૂપ મળે ને એ આપણે તો હવે શ્રેણિક લખી શકીએ 2 વડે ભાગો તો આપણને શ્રેણિક મળશે ઇક્વલ ટુ, તો પહેલો ઘટક મળે 0, બીજો ઘટક એ બી માઇનસ એ 0 તો માઇનસ એ 0 અને સી, અને તો બી માઇનસ સી 0. પણ આ શ્રેણિક મળે તો આ શ્રેણિકના આપણે ઘટકો જાણીએ છીએ. કયા ઘટકો છે તો એ તો આ શ્રેણિક છે એટલે કે તો ઇક્વલ ટુ તો એ મળે 1/2 એ માઇનસ એ ડેશ ઇક્વલ ટુ એ મળે છે. એટલે કે આપેલો શ્રેણિક જ આપણને જવાબ તરીકે મળે છે, જે અહીંયા માત્ર ગણતરી કરવાની છે. એક્ઝામ્પલ નંબર 9 આપણે જોઈ ગયા. હવે તો એથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 11, જો એ અને બી સમાન કક્ષાના સમમિત શ્રેણિક હોય તો એ બી માઇનસ બી એ તો કયા પ્રકારનો શ્રેણિક છે એ નક્કી કરો. અહીંયા આપણને આપેલું છે કે એની ગણતરી આપણે કરીએ તો એ અને બી સમાન કક્ષાના સમમિત શ્રેણિક છે. અને સમમિત શ્રેણિક છે માટે આપણે કહી શકીએ એ ડેશ ઇક્વલ ટુ તો એ અને બી ડેશ ઇક્વલ ટુ તો બી મળે. બંને ચોરસ અને સમાન પ્રકારના શ્રેણિક છે. તથા આપણે કહી શકીએ કે આ શ્રેણિક એ કયા પ્રકારનો શ્રેણિક છે તેને આપણે સી વડે દર્શાવીએ, સી ઇક્વલ ટુ એ બી માઇનસ બી એ લેતા. તો હવે એનો પરિવર્ત શ્રેણિક મળી તો આનો પરિવર્ત શ્રેણિક મેળવીએ તો સમમિત કે વિસમમિત શ્રેણિક થાય છે કેમ. ત્યારબાદ બાકીના વિકલ્પ માટે આપણે ગણતરી કરી શકીએ તો સી ડેશ ઇક્વલ ટુ એ બી માઇનસ બી એ નો ડેશ પણ ઇક્વલ ટુ તો એ બી નો ડેશ માઇનસ બી એ નો ડેશ પણ એ બી ડેશ ઇક્વલ ટુ તો બી ડેશ ઇન્ટુ એ ડેશ માઇનસ તો અહીંયા તો એ ડેશ ઇન્ટુ બી ડેશ પણ બી ડેશ તો બી ડેશ ઇક્વલ ટુ બી તો બી ઇન્ટુ એ માઇનસ એ ઇન્ટુ બી, કારણ કે બી ડેશ ઇક્વલ ટુ બી અને એ ડેશ ઇક્વલ ટુ એ. તો એના પરિણામનો ઉપયોગ કરીએ તો અહીંયા આપણે લખી શકીએ એ ઇક્વલ ટુ એ ડેશ અને બી ડેશ ઇક્વલ ટુ બી. તો એની જગ્યાએ આપણે તો એ કિંમત લેતા આવું સ્વરૂપ મળે બી એ માઇનસ એ બી. પણ અહીંયા તો એ બી માઇનસ બી હતું તો માઇનસ ચિહ્ન બહાર લઈ લો તો આપણને કયું સ્વરૂપ મળે તો એ બી માઇનસ તો બી એ મળે. અને માટે આપણે કહી શકીએ માટે તો ઇક્વલ ટુ માઇનસ સી. માટે તો સી ડેશ ઇક્વલ ટુ માઇનસ સી માટે સી ઇક્વલ ટુ એ બી માઇનસ બી એ કેવો શ્રેણિક છે તો એ વિસમમિત શ્રેણિક છે. તો આ વિસમમિત શ્રેણિક છે એમ કહેવાય. તો આ વિસમમિત શ્રેણિક થશે. હવે એથી આગળ વધીએ તો શ્રેણિક પર કેટલીક પ્રક્રિયાઓ કરવામાં આવે. શ્રેણિક માટે આપણે જોઈશું કે શ્રેણિકના તો જેમ આગળ વધીશું અભ્યાસક્રમમાં એમ શ્રેણિક પર જુદી જુદી પ્રક્રિયાઓ કે ક્રિયાઓ કરવામાં આવે અને એને આપણે શ્રેણિક પરની પ્રાથમિક પ્રક્રિયા કહીશું. શ્રેણિક પર હાર ઉપર તો અલગ અલગ પ્રકારની 3 પ્રક્રિયા અને એ જ રીતે સ્તંભ ઉપર પણ 3 અલગ અલગ પ્રકારની પ્રક્રિયાઓ કરી શકાય. અને તેવી પ્રક્રિયાઓને તો શ્રેણિક માટે તો શ્રેણિકની પ્રાથમિક પ્રક્રિયા કે પરિવર્તન કહેવાય. તેવી તો પ્રક્રિયાઓ આપણે જોઈએ. પહેલી પ્રક્રિયા તો શ્રેણિકની હાર પર 3 અલગ અલગ પ્રક્રિયાઓ તથા સ્તંભ પર પણ 3 પ્રકારની પ્રક્રિયાઓ કરવામાં આવે. જેને પ્રાથમિક પ્રક્રિયાઓ કહેવાય કે પરિવર્તન કહેવાય.
હવે આપણે આ પ્રક્રિયાઓ કે પ્રાથમિક પ્રક્રિયાઓ કે પરિવર્તન, તો એનો અર્થ જોઈએ પહેલી પ્રક્રિયા હાર ઉપર થતી કે સ્તંભ ઉપર થતી પહેલી પ્રક્રિયા કે કોઈ પણ બે હાર અથવા કોઈ પણ બે સ્તંભની અદલ-બદલ. કોઈ પણ બે હાર કે બે સ્તંભની અદલ-બદલ. તો કોઈ પણ બે હાર કે કોઈ પણ બે સ્તંભની અદલ-બદલ કરવાની ક્રિયા. એનો અર્થ કે જો શ્રેણિક નહીં તો કોઈ આયમી હાર અને જેમાં તો જેમી હાર તેને અદલા-બદલી કરવામાં આવે તો એને RI ટુ જે તો RI ટુ RJ એવા સંકેત વડે દર્શાવે. તો શ્રેણિકની આયમી હાર અને જેમી હારની અદલા-બદલી કરવાની ક્રિયા ને RI ટુ RJ સંકેત વડે દર્શાવાય. આ પહેલી પ્રક્રિયા છે હાર ઉપરની. આવી સ્તંભ ઉપર તે જ રીતે સ્તંભ ઉપર પણ કહી શકાય કે શ્રેણિકની તો શ્રેણિકના આયમાં સ્તંભ અને જેમાં સ્તંભની અદલ-બદલ કરવાની ક્રિયા, તો એને CI ટુ CJ સંકેત વડે દર્શાવાય. તે જ રીતે તો આપણે તો એ પણ તો લખી શકીએ. એવી જ આપણે કહી શકીએ બીજી ક્રિયા, તો શ્રેણિકના આયમાં સ્તંભ અને જેમાં સ્તંભની અદલા-બદલી કરવાની ક્રિયા. ને CI ટુ CJ સંકેત વડે દર્શાવાય. એનો અર્થ કે કોઈ શ્રેણિક આપણને આપેલું હોય A ઇક્વલ ટુ, તો A ઇક્વલ ટુ આપણને શ્રેણિક આપેલો છે 1 2 3 2 -5 7 3 1 5. તો આ પ્રમાણે શ્રેણિક આપેલું. તો આ શ્રેણિક પર આપણે લખી શકીએ કે R1 ટુ R3 ક્રિયા કરતા એને આપણે તો ડબલ તો એરોની નિશાની દ્વારા પણ દર્શાવી શકીએ R1 ટુ R3. એનો અર્થ કે રો 1 અને રો 3, તો પ્રથમ રોને ત્રીજી હારમાં અને ત્રીજી હારને પ્રથમ હારમાં લખતા. તો આ ક્રિયા કરતાં મળતો શ્રેણિક કયો થાય? તો શ્રેણિક આપણે લખી શકીએ કે તો શ્રેણિક એ આપણને તો મળતો શ્રેણિક આપણે સીધો લખી દઈએ, એ નહીં લખીએ પણ મળતો શ્રેણિક કયો થાય? તો પ્રથમ હારના ઘટકો એની જગ્યાએ પ્રથમ તો ત્રીજી હાર લખો અને ત્રીજી હારની જગ્યાએ પ્રથમ હાર. તો અહીંયા તો આ પ્રમાણે પણ નિશાની લખાય છે RI ટુ RJ લખો અથવા RI તો ડબલ એરોની નિશાની કરો તો પણ કોઈ વાંધો નથી. તો અહીંયા આપણે લખી શકીએ ત્રીજી હારને પ્રથમ સ્તંભમાં લખો, બીજી હાર એમનામ રાખો અને તો ફરી ત્રીજી હારની જગ્યાએ પ્રથમ હારના ઘટકો લખો. એનો અર્થ કે પ્રથમ અને ત્રીજી હાર એને અદલ-બદલ કરીએ, પ્રથમ હારને ત્રીજી હારમાં, ત્રીજી હારને પ્રથમ હારમાં લખતા. તો આવા સંકેતનો ઉપયોગ થાય. એ જ રીતે CI ટુ CJ, તો આયમો સ્તંભ અને તો જેમાં સ્તંભની અદલ-બદલ. તો આ સંકેત આપણે વારંવાર આવી ક્રિયાઓ શ્રેણિક ઉપર કરવાની હોવાથી આ સંકેત આપણે યાદ રાખવાના છે, એનો વારંવાર ઉપયોગ કરીશું. હવે બીજી ક્રિયા, તો આપણને બે ક્રિયાઓ મળી ગઈ. એવી તો બીજી ક્રિયા છે શ્રેણિક ઉપરની તો હાર અને સ્તંભ ઉપરની બીજી ક્રિયા કે શ્રેણિકના તો કોઈ પણ હાર કે સ્તંભ ના
પ્રત્યેક ઘટકોને શૂન્યેતર સંખ્યા તો શૂન્યેતર કે વડે ગુણવાની ક્રિયાને તો આપણે સંકેતમાં દર્શાવી શકીએ. પણ અહીંયા સ્તંભ હોય તો એને આપણે તો અહીંયા આપણે કહી શકીએ કે કોઈ હાર એનો ક્રમ આપણે જાણતા હોય ત્રીજી હાર તો ત્રીજી હારને કે વડે ગુણવું તો એને આપણે લખી શકીએ કે R3 ટુ R તો કે ઇન્ટુ R3 એટલે કે અહીંયા આપણે એ ક્રિયાને દર્શાવવું હોય તો આ પ્રમાણે તો લખી શકીએ કે શ્રેણિકની ત્રીજી હારને 3 વડે ગુણવાની ક્રિયા તો ગુણવાની ક્રિયાને સંકેતમાં આપણે લખી શકીએ સંકેતમાં R3 ટુ 3 ઇન્ટુ R3 વડે દર્શાવાય. એનો અર્થ કે આ શ્રેણિક આપણને આપેલું છે, જો એના ઉપર આ ક્રિયા કરવામાં આવે તો ત્રીજી હારના ઘટકોને તો તમામ ઘટકોને તો 3 વડે ગુણી દો એટલે કે ત્રીજી હાર બદલાશે, પ્રથમ અને બીજી હાર તો એમ નામ રહેશે 1 2 3 2 - 5 7 પણ ત્રીજી હારના ઘટકોને 3 વડે ગુણો તો મળતો શ્રેણિક તો એ ઉપર જો આ ક્રિયા કરવામાં આવે તો એ પર આ ક્રિયા કરતા તો મળતો શ્રેણિક કયો થાય તો એ આપણે મેળવી શકીએ ઇક્વલ ટુ તો એના ઘટકો તો પ્રથમ હારના ઘટકો તો એના જ રહેવાના છે, બીજી હારના ઘટકો તો 2 - 5 7 જ રહે, પણ ત્રીજી હારના પ્રત્યેક ઘટકને 3 વડે ગુણવા પડે તો 3 ઇન્ટુ 3 એટલે કે 9, 3 ઇન્ટુ 1 એટલે કે 3, 3 ઇન્ટુ 5 એટલે કે 15 તો આ શ્રેણિક મળે. તો આવો શ્રેણિક મળે. આવું જ સ્તંભ ઉપર પણ ક્રિયા કરી શકાય. સ્તંભ માટે આપણે કોલમનો ઉપયોગ કરવો પડે એટલે કે જો ત્રીજા સ્તંભને 3 વડે ગુણવામાં આવે. હવે આપણે બીજો પણ સંકેત મેળવીએ કે જો શ્રેણિકના બીજા સ્તંભને 5 વડે ગુણવા તો 5 વડે તો ગુણવાની ક્રિયાને આપણે આ પ્રમાણે લખી શકીએ કે તો અહીંયા સ્તંભ છે માટે કોલમ 2 5 ઇન્ટુ કોલમ 2 એટલે કે C2 ટુ 5C2 તો આવા સંકેત વડે દર્શાવાય ક્રિયાને તો આ સંકેત વડે દર્શાવાય. વ્યાપકપણે લખી શકીએ કે આ શ્રેણિકની આયમી હારને કે વડે ગુણવાને તો કોઈ પણ હાર એના બદલે ક્રમ લખી દઈએ કે શ્રેણિકની આયમી હારના પ્રત્યેક ઘટકને કે વડે ગુણવાની ક્રિયાને તો RI ટુ કે ઇન્ટુ RI સંકેત વડે દર્શાવાય. તો એના આપણે એ પ્રમાણે લખી શકીએ કે RI ટુ કે RI આ સંકેત શું દર્શાવે તો એ પણ આપણને ખ્યાલ આવવો જોઈએ કે શ્રેણિકની આયમી હારના પ્રત્યેક ઘટકને પેલા વડે ગુણવાના છે કે વડે ગુણવાની ક્રિયા માટે દર્શાવે ગુણવાની ક્રિયા માટે તો વપરાય. તો આ સંકેતનો ઉપયોગ આપણને ખ્યાલ આવે બંને તો સંકેત શાબ્દિક સ્વરૂપે જે અર્થ આપેલો હોય એના આધારે એને સંકેતમાં લખતા આવડવું જોઈએ, સંકેતને તો શાબ્દિક સ્વરૂપે લખતા પણ આવડવું જોઈએ કે શ્રેણિકના તો જો કોઈ તો હારને એટલે કે અહીંયા આપણે કહી શકીએ કે બીજા નંબરના સ્તંભને તો 7 વડે ગુણવાય તો એને આપણે લખી શકીએ C2 ટુ 7 ઇન્ટુ C2 તો એ પ્રમાણે આપણે લખી શકીએ છીએ. હવે ત્રીજી ક્રિયા ખૂબ મહત્ત્વની છે અને જેનો તો શ્રેણિક માટે સૌથી વધુ ઉપયોગ થાય છે કે શ્રેણિકની કોઈ પણ હારના અથવા સ્તંભના તો શ્રેણિકની કોઈ પણ હાર કે સ્તંભના પ્રત્યેક ઘટકને
કે વડે ગુણી અન્ય કોઈ હાર કે સ્તંભ ના અનુરૂપ ઘટકોમાં ઉમેરવાની ક્રિયા. ને તો આપણે સંકેતમાં દર્શાવી શકીએ. તો આ તો ત્રીજી ક્રિયા. અને એ ક્રિયા માટે આપણે કહી શકીએ કે હાર માટે અને સ્તંભ માટે તો બે સ્વરૂપે આપણે નિરૂપણ લખી શકીએ. તો અહીંયા આપણને બે તો ફરી ક્રિયાઓ મળી. તો પહેલી ક્રિયા મળે એટલે કે હાર ઉપરની ક્રિયા આપણે દર્શાવીએ કે જો શ્રેણિકની ત્રીજી હારના ઘટકને એટલે કે ત્રીજી હારના પ્રત્યેક ઘટકને અથવા ત્રીજી હારને સેવન વડે ગુણી બીજી હારમાં ઉમેરવાની ક્રિયા. બીજી હારમાં ઉમેરવાની ક્રિયા એટલે કે અનુરૂપ ઘટકોમાં ઉમેરવાની ક્રિયા. તો બીજી હારમાં આપણે ટૂંકમાં લખીએ તો ઉમેરવાની ક્રિયા. ને સંકેતમાં આપણે આ પ્રમાણે લખી શકીએ કે તો અહીંયા ત્રીજી હારના પ્રત્યેક ઘટકને તો 7 વડે ગુણીએ તો 7 × R3 એ બીજી હારમાં ઉમેર્યા છે. તો R2 પ્લસ તો 7 × R3 એટલે કે બીજી હાર આપણને આપેલી છે. તો બીજી હારમાં તો ત્રીજી હારના પ્રત્યેક ઘટકને 7 વડે ગુણી અનુરૂપ ઘટકોમાં ઉમેરવાની ક્રિયા માટે આ સંકેત વપરાય. એનો અર્થ કે એ જ રીતે સ્તંભ માટે પણ આપણે લખી શકીએ કે જો શ્રેણિકના ત્રીજા સ્તંભમાં સ્તંભમાં બીજા સ્તંભના પ્રત્યેક ઘટકને તો 5 વડે ગુણી ઉમેરતા. એટલે કે અહીંયા ત્રીજા સ્તંભના અનુરૂપ ઘટકોમાં ઉમેરતા. બે રીતે આપણે તો લખાણ લખી શકીએ. અહીંયા ટૂંકમાં લખવું હોય તો ત્રીજા સ્તંભમાં બીજા સ્તંભના પ્રત્યેક ઘટકને 5 વડે ગુણી ઉમેરતા. તો ઉમેરતા તો મળતી ક્રિયા અથવા ઉમેરવાની ક્રિયા. તો અહીંયા આપણે લખી શકીએ કે ગુણી ઉમેરવાની ક્રિયાને સંકેતમાં આપણે લખી શકીએ. સંકેતમાં તો કયા સ્વરૂપે દર્શાવીશું તો અહીંયા આપણને ખ્યાલ આવવો જોઈએ કયા સ્તંભના ઘટકોમાં તો કયો સ્તંભ ઉમેરાય છે. તો ત્રીજા સ્તંભમાં ઉમેરાય માટે R3 2 તો R3 પ્લસ તો બીજા સ્તંભના પ્રત્યેક ઘટકના 5 વડે ગુણો છો તો 5 × તો અહીંયા કોલમ છે તો કોલમ C3 પ્લસ 5 × તો C2. કોલમનો ઉપયોગ કરો. જો હાર હોત તો હારનો ઉપયોગ કરીશું તો C3 પ્લસ 5 × C2 આવા સંકેત વડે દર્શાવાય. એ જ રીતે આપણને સંકેત આપેલો હોય તો સંકેત ઉપરથી પણ ખ્યાલ આવવો જોઈએ કે આપણને આવું સ્વરૂપ આપેલું હોય કે R1 પ્લસ 2 × R2 તો કઈ ક્રિયા કરવાની તો શ્રેણિકની તો આપણે લખી શકીએ શ્રેણિકની બીજી હારના પ્રત્યેક ઘટકને તો કેટલા વડે ગુણવાના છે 2 વડે ગુણી તો 2 વડે ગુણી પ્રથમ હારના અનુરૂપ ઘટકોમાં ઉમેરવાની ક્રિયા માટે વપરાય.
ક્રિયા દર્શાવે છે. તો આ ઉમેરવાની પ્રક્રિયા કે ક્રિયા જેને આપણે તો પ્રક્રિયા પણ કહીએ છીએ. તો આ તો સંકેત આપણને તો યોગ્ય રીતે સમજાવવા જોઈએ, કારણ કે વારંવાર એ સંકેતનો આપણે દાખલાઓમાં ઉપયોગ કરીશું, જે ખૂબ મહત્ત્વના છે.